રતનપર ગામ જે વર્ષોથી શ્રી રામના મંદિર અને ધાર્મિક માહોલ માટે જાણીતું રહ્યું છે, હવે વિદેશી અને ખાસ કરીને આફ્રિકન વિદ્યાર્થીઓના વર્તનના કારણે ચર્ચાનો વિષય બન્યો છે. નિવૃત્ત આર્મીમેન વનરાજસિંહ ઝાલાએ ટ્વીટ નિંદા વ્યક્ત કરતા જણાવ્યું કે ભણવા આવેલા આ વિદેશીઓ સ્થિત અને સંસ્કારના બદલે નિશીલી પ્રવૃત્તિઓમાં લિપ્ત છે, જેના કારણે ગામના યુવાનો પર નકારાત્મક અસર પડી રહી છે. તેઓ કહે છે કે રતનપરનું પવિત્ર નામ હવે વિવાદાસ્પદ બને તે અમારા ગામ માટે દુઃખદ અને ચિંતાજનક વાત છે. રતનપરમાં આવેલા નિવૃત્ત આર્મીમેન વનરાજ ઝાલાએ કહ્યું કે હું અહીંયા છેલ્લા 6-7 વર્ષથી રહું છું. આ રતનપર એટલે ધાર્મિક સ્થળ. કોઈ પણ જૂના માણસોને પૂછો એટલે રામ મંદિર ના નામથી પહેલા રતનપર આવે. આજની તારીખમાં તમે નામ પૂછો કોઈ પણ ગામને એટલે સીધું આફ્રિકન વિદેશી ફોરેનરના નામથી આ રતનપરનું નામ આવે છે. અને એક શરમ જે અમને કહેતા પણ શરમ આવે એવી વસ્તુ છેલ્લા તમે 7-8 દિવસથી આપણે ન્યૂઝમાં છાપામાં બધી જગ્યાએ જોઈ રહ્યા છીએ. તો રતનપરનું નામ એટલું ખરાબ કરી રહ્યા છે. આ બહારથી આવેલા લોકો આવ્યા તો છે ભણવાના નામે, પણ ભણતરની જગ્યાએ જે એના ધંધા છે, જેમને નશા પ્રવૃત્તિ છે, આનાથી અમને ખુદને બોલતા પણ શરમ આવે છે. આ લોકો કાંઈ જોતા નથી. એની સંસ્કૃતિ આપણી સંસ્કૃતિને ક્યાંય મેચ થતી નથી. ભારત સરકારે નિયમ કર્યો છે, સારી વસ્તુ છે, ભણવા માટે છોકરાઓને વિદેશથી અહીંયા બોલાવ્યા છે, પણ એ લોકોના જે કામ ધંધા છે એનાથી આપણા છોકરાઓ એની સાથે રહીને કુસંગતે ચડી જાય છે. આપણું ભવિષ્ય અંધકારમય જોવા મળે છે. આમાં રતનપરની વસ્તી કમસે કમ 2-3 હજારની વસ્તી અત્યારે બહારના લોકો ગામના લોકો થઈને આપણા સ્થાનિક છે. એની સામે આ આફ્રિકન લોકોની વસ્તી 500-600 છે. અત્યારે એ લોકોને કાંઈ પણ નાની મોટી વસ્તુ હોય એનાથી ઝઘડો કરવાનું શરૂઆત કરી દેશે. કારણ કે પહેલી વસ્તુ લેંગ્વેજ પ્રોબ્લેમ. આપણી આદત હોય કે આપણે શાંતિથી ગમે તેની સાથે મહેમાન તરીકે આપણે એને માન આપતા હોય, આપણે એને શાંતિથી વાત કરવા માંગતા હોય, એ લોકો સીધા ઝઘડા ઉપર ઉતરી આવે છે. પછી 2-3 જગ્યાએ તમે જુઓ નોનવેજ ને નકર રામ મંદિરની આજુબાજુ તમને ઈંડાની લારી પણ ન જોવા મળતી. એની જગ્યાએ અત્યારે હોટલોમાં નોનવેજ ખુલ્લેઆમ જોવા મળે છે. એ લોકો ખુલ્લેઆમ હાથમાં નોનવેજ લઈને નીકળે છે, ટૂંકા વસ્ત્રો પહેરે છે, અને રાત્રિના સમયમાં તમે જોવો એટલે હાથમાં નશાની વસ્તુ બધી હોય, નશો કરેલા હોય. મોટાભાગે આફ્રિકન, નાઇજીરિયન, ઝિમ્બાબ્વે આ બધા દેશોના લોકો અહીં આગળ આવે છે. 2 મેન હોસ્ટેલ છે એમને ભાડે રાખેલી. એ સિવાય રામધામ સોસાયટી, રત્નમ સોસાયટી એવી ઘણી સોસાયટી છે જેમાં આ લોકો રહે છે. રતનપર એટલા માટે મેં શિફ્ટ થયો અને આ જગ્યા મને બહુ સરસ ગમી, કેમ કે અહીંયા એક ધાર્મિક અહીંયા ખુશ્બુ છે જમીનની અંદર, આ ભૂમિમાં, કે અહીંનું પ્રદૂષણ તમે જુઓ તો ચારેય બાજુ એવા ધામ છે અને એવી સરસ સવારના પોરમાં તમે ઉઠો તો એવી સરસ ભગવાનની સ્તુતિઓ હાલતી હોય છે કે આ જોઈને કોઈ પણ માણસની એમ થાય કે આખો દિવસ આપણો સારો જાય. એવા સરસ મોટા મોટા અહીંયા ધામો છે અને અહીંયા રહેવાની કંઈક અલગ જ મજા છે. કેવા પ્રકારના ધામ? તમે જોવો તો એક સામાન્ય આપણે ખબર છે ટૂંક સમય પહેલા એક કોરોના જેવી બીમારી ગઈ હતી. એવડી મોટી બીમારી હોવા છતાં આ ગામની અંદર એક પણ કેસ કોરોનાનો નહોતો આવ્યો. ક્યારે કે અહીં કડે ભગવાનને એટલા હાથ છે. આ ભૂમિની અંદર મેં એ નક્કી કર્યું. અહીંયા પછી જે આનંદ આવ્યો છે દિલથી, એ વસ્તુ જ અલગ છે. અહીંયા રહેવાની અને અહીંનું વાતાવરણ બહુ સરસ લાગ્યું. ગામનો સાથ સહકાર અને હળીમળીને રહેવાનું. અને રાજકોટ પણ નજીક, આપણે નોકરીઓ કરવી હોય તો નજીકમાં આપણે રાજકોટ, એ સિવાયનું આપણે કોઈ પણ બહારગામ જવું હોય તો કચ્છમાં જવું હોય, અમદાવાદ જવું હોય, ભાવનગર જવું હોય, જામનગર જવું હોય તો બધી પર આપણને ક્યાંય ટ્રાફિક ન નડે અને બધી રીતે રોડ ઉપર રહેવાની પણ આ બધી સુવિધાઓ, બધી પાણી બધી સુવિધાઓ બહુ સારી હતી. આ જોઈને અમે મકાન લીધા હતા. હાલની પરિસ્થિતિની વાત કરીએ તો રતનપર ફોરેનર્સથી ઓળખાય છે. જી સાચું, બિલકુલ સાચું છે. કેમ કે ટૂંક સમયથી અમે જોઈ છીએ, છેલ્લા ટૂંક સમયથી અમે અત્યારે એવી પરિસ્થિતિઓ છે કે અમે અમુક વખત તો અમે સહન કર્યું, પણ હવે એવું થાય છે ધીરે મારપીટાઈ કરે છે. જે આફ્રિકન મારવાડીમાં ભણવા માટે આવ્યા છે એ લોકો મારપીટ કરે છે, રાત આખી નશા કરે છે અને રખડતા હોય છે ને ટૂંકા વસ્ત્રો પહેરે છે કે આપણે આપણા પરિવાર સાથે નીકળી નથી શકતા બહાર. અને આપણા જે મંદિરો છે, મોટા મોટા ધામો, એને પણ આ આભડછેટ લાગશે.
આપણે આ પવિત્રતાને કોઈ દર્શન કરવા આવવાનું વિચારતા છે ને કોઈ નહીં આવે કે બીજે વહી જાય, રતનપરમાં ન જવાય. આવી પરિસ્થિતિઓ છે. નશા કરે છે, જેમ આમ રાક્ષસની જેમ રખડતા હોય છે. અને એકલા માણસ હોય ને કોઈ જણની નાની મોટી બોલચાલ થઈ જાય વાહન વ્યવહારમાં કે કોઈ પણ વસ્તુમાં, તો એ મારપીટ ઉપર ઉતરી જાય છે. ને એ બહુ માંસ મચ્છી ખાતા હોય છે. જો માંસ ખાય છે એ 2-3 જણા હોય તો આપણે એકલા એને એ લોકો એકલા આપણને 2-3 ને ભોગવા દેવા નથી. એવી બધા શરીરના રાક્ષસ જેવા છે. 500 થી 700 લોકોની વસ્તી હશે અંદાજે કહું, કેમ કે નવી સોસાયટીઓમાં બધે અત્યારે જે બહારના લોકો છે એ લોકો ઇન્વેસ્ટ માટે મકાન લીધા અને મકાન લઈને પૈસાની લાલચમાં એ લોકોએ બધા મકાન ભાડે આપી દીધા છે. પણ એ વાતે સાચી છે કે આપણે હવ કોઈને લાલચ પૈસાની હોય, પણ એવી લાલચ એ ન રખાય કે જે આવનાર સમયમાં આપણા રાજ્યમાં કે આપણા દેશમાં રોગચાળો ફેલાવી નાખે. આ ટૂંક સમયમાં આ રોગચાળો ફેલાવશે. આ લોકો જે અત્યારે જે દેહ વેપાર કે ધંધા જે હાલે છે અહીંયા, એનાથી આવનાર સમયમાં બહુ નુકસાન થશે.